નવરા પીડા તમને કે હૂતું નથી તો હું તમારી માટે લઈને આવ્યો છું આજે એકદમ જોરદાર જબરજસ્ત વેબસાઇટ જ્યાંથી તમે રોજના 300 થી 400 રૂપિયા આરામથી કાઢી શકો છો. બરોબર, આની માટે તમારે કંઈ નથી કરવાનું. તમારે ખાલી ગૂગલમાં જવાનું છે, ત્યાં જઈને સર્ચ કરવાનું છે કે www.skillcase.com. એટલે તમને પહેલી જ વેબસાઇટ મળી જશે સ્કિલકેસ વાળાની. ત્યાં આગળ તમારે રજીસ્ટર કરવાનું છે અને ભાઈ તમે સરળ ગેમ રમીને ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો. હા, તો હું તો તમને મિનિમમ કહું છું 300 થી 400 રૂપિયા. તમે એમાં જો પડ્યા રહો તો તમે 1000 રૂપિયા પણ કમાઈ શકો છો. આની હારી અને મેઇન વાત મને જે બહુ ગમી એ હું એમ કહેવા માંગુ છું કે ભાઈ આમાં તમારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું નથી. આ સીધી વેબસાઇટ છે જ્યાં જઈને તમારે ખાલી લોગિન કરીને ગેમ જ રમવાની છે. તો અહીંયા ઘણા તમે ક્રિકેટ, લૂડો, આઈસ્કેપ, રન જેવી અલગ અલગ ગેમ રમીને તમે ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો. અને હવે તો યાર અહીંયા જીતેલા તમે પૈસા એ તમારા પેટીએમ એકાઉન્ટમાં, ગૂગલ પેમાં કે પછી આપણે ડાયરેક્ટ બેંકમાં કે પછી ડાયરેક્ટ તમે તમારા ભાઈબંધોને રિચાર્જ પણ કરી શકો છો. સિમ્પલ ને સાદું જ છે, કાંઈ આપણે શું લઈ ફેજ નહીં બહુ જાય. તો અહીંયા કણે પૈસા કમાવાની બીજી પણ રીત છે જ્યાં કણે તમે તમારા ભાઈબંધો વચ્ચે ટુર્નામેન્ટો કરાવીને ત્યાં કણેથી તમે લેપટોપ ને હેડફોન જેવી આમ શું સારી સારી વસ્તુઓ ખરીદી શકો છો યા તો જીતી શકો છો. બરોબર, આની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને કમેન્ટમાં પણ પિન કરેલી છે. જલ્દીથી જાઓ, ડાઉનલોડ કરો, સ્કિલકેસ રમવાનું કરો ચાલુ ને કમાઓ પૈસા. બીજું તો શું કરીએ. કેમ છો મિત્રો? આજે સાહેબ આપણે એક એવી જલપરીની વાત કરવાની છે જેને જોઈને તમે જલપરી કહેશો કે જલ કુકડી કહેશો એ નક્કી નહીં થાય. એટલે કે કીર્તિ. પણ આ શું 200 કે વ્યૂ અને 87 કે સબસ્ક્રાઈબર? હા, મફતમાં યાર વિડીયો જોવાનો ને સબસ્ક્રાઈબ કરવામાં શું જાય તમારું? પણ આ બધું જોઈને મને ખાલી એટલું જ કહેવાનું મન થાય. अरे भाई भाई समझ के बोल रहा हूँ यार, बुरा लगता है भाई, आप लोग भी जानते हो. મફતમાં વિડીયો ન જોવો અને સબસ્ક્રાઇબ કરો. અમુક તો વિચાર કરતા હશે કે કીર્તિ પટેલ છે તો સાહેબ આ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ફેમસ નથી. કારણ કે સાહેબ આ બધામાં ફેમસ થવા માટે ટેલેન્ટની જરૂર પડે અને આમાં ટેલેન્ટ તો છે નહીં. અને સાહેબ આને ટેલેન્ટ થવાનું એટલું બધું શોખ હતો ને કે છેલ્લે આ વિડીયો બનાવ્યો. ગુજરાતમાં મર્દનો દીકરો કે જેને મંજૂર હોય કીર્તિ પટેલ ઘોડે ચડીને આવે ને પોતે હાથી ઉપર સવાર થઈને આવે છે. કોઈ મારા લાયક છોકરો? અમને શું લાગ્યું આવી રીતે બોલીને શું આને ફોલોવર વધી ગયા છે? ओ भाई मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो. ने तो वक्त बदल दिया, हालात बदल दिए, जज्बात बदल दिए, जिंदगी बदली दी, आने બધું બદલી ગયું. તો હાલો મિત્રો, આજે આપણે કીર્તિ પટેલની ફેરવી પથારી. જે બના જોઈ વિચારી રોસ્ટિંગ કરજે ને છોકરી છે ધંધે લગાડી દેશે. ના મામા ના, તું આ ઉપાધિ કરમાં, કારણ કે આપણે हम तो इज्जत के साथ बेइज्जती करेंगे. તમે આને ઇન્સ્ટાગ્રામમાં ફોટા અને વિડીયો તો જોયા જ હશે. તો તમે ફોટા અને વિડીયો જોઈને તમને એમ થતું હશે કે આ ઐશ્વર્યા લાગે છે, આ કેટરીના લાગે છે. તો ના ઈ રે ને હકીકતમાં તો આવી લાગે છે. તો શું આવી લાગે છે? તો લાગતી દઈ છે. સમજાઈ ગયું. આ તો સાહેબ બધું ફિલ્ટર નો કમાલ. જો આના મોઢામાંથી ફિલ્ટર હટાવી દે તો કઈક આવી લાગે. बेबी ये देखो मेरे बिना मेकअप की फोटो. અને ઇન્સ્ટાગ્રામ માં છે 800 કે ફોલોવર, એટલે કે આપણા ગુજરાતના સીએમ કરતા 7 ગણા વધારે. અને સાહેબ આમાં મેન વસ્તુ કે આનું કોન્ટેન્ટ તો સાહેબ હશે જ ને. કોન્ટેન્ટ એક મૂકી અને બાકી બધું હશે આનામાં. मैंने तुमको चाहा, तुमसे प्यार किया, सब कुछ तुम पे यार अपना पड़ गया जोगी मैंने. બધા વિચાર કરતા હશો કે આના વિડીયોમાં કંઈક કરશે, તો તમને નથી ખબર કંઈક કર્યું તો હતા અને ક્યાં કર્યું તો દેખાડું. જોયું? ના જોયું ને? આ ફદુડી ફેરી કોન્ટેન્ટ હતું એનું. આને પેલા લાઈક દેવો વાળા ક્યાં છે મહાણિયા? માની લીધું વિડીયો સારો છે એટલે નથી માનવાનું, કારણ કે વિડીયોમાં કાકા ફદુડી ફરી તમે ટેલેન્ટ કહો અને પાછા તો ઇન્સ્ટાગ્રામમાં 400 કે વ્યૂ અને 20,000 લાઈક. મારા બાપના એક માન આવો થયો કોક દી. भाई मान गई, कितना मेहनत किया है यार पापा. A few moments later. જોઈ સાહેબાની દાંત કાઢવાની સ્ટાઇલ ને?
સાહેબ હું વિચાર કરતો હતો, મેં કીધું કે રાક્ષસ બધા એ સતયુગમાં હતા, પણ ના, કળિયુગમાં છે અને જીવતા રાક્ષસ છે. સાહેબ ભવિષ્યમાં આના લગ્ન થશે અને આનો ઘરવાળો ઘરમાં ગરશે અને કહેશે ગાંડી ઇસ્માઇલ અને છેલ્લે આ કરશે. પછી સાહેબ આના દાંત કાઢવાનો એનો વર જોઈશે અને પછી એનો વર એને ઉપર શાયરી કહેશે અને કઈ કહેશે ખબર છે કે નથી આને નાથ કે નથી આને મોયડો, કે નથી આને નાથ કે નથી આને મોયડો, કીર્તિ તું તો 50% ભાઈડો. गजब बेइज्जती है. પણ સાહેબ આ બધું નાખો કોથરામાં, પણ મેં આની આ દાંત કાઢવાની સ્ટાઇલ ને ક્યાંક જોયેલી છે, પણ ક્યાં જોયેલી? હા, બે માળ કોકના રેડી છે અને કબજો કરું છું ત્રીજો માળ, આ ચોથો માળ, પાંચમો, છઠ્ઠો, આ સાતમો રેડી રહ્યો, કબજો કરી નાખ્યો. અરે અરે તારો ઉપલો માળ ચેક કરી લેજે, 100% ખાલી જઈશે. એ ભૂરા હમું જોવે છે, હું તો ઓલા વાય ઝાડવારી એ જોઉં બાપાના ભાઈ. चल झूठा. રોક ઉડે એમાં, જડ્ડો પેડો તારો બાપ નીકળો. તમે આખા ઉઘાડા થઈને ફરો તો અમારા બાપનું કાંઈ ન જાય ભાઈ. અને સાહેબ આ રાક્ષણીની બીજી પણ ખાસિયત છે કે ગમે ટ્રેન્ડિંગ સોંગ આવે ને તો એના ઉપર જાજુ કઈ નહીં કરવાનું, ખાલી એને સ્લો મોશનમાં હાલ નાખવાનું. સોયનો જો પહેર્યો એ મારી બોન આમાં 8 મણ બાજરો હમાઈ જાય, એટલે આવા સોયણા જો તાર વઈ જાય ને તો દઈ દીજે તો બૈચારાને કામ આવી જાય દાણા માણા ભરવામાં. જેને પણ મારા દિલના કટકા કટકા કર્યા છે ને તો સાંભળી લેજે, આજે દીવમાંથી તોપ છોડું છું ને તારા ગામમાં જઈ નો ફોડું ને તો મારું નામ ચણો નહીં ચણો, સમજો મમરા? આ તોપ તો તારા ગામમાં પૈડા ભેગી થી ઉડી ન જાય ને તો મારું નામ ચણો ને જો ફોડું તો. જોયું સાહેબ, મોઢા ઉપર 400 કિલો મેકઅપ અને 4 પૈસાની વાતું અને ફોલોવર આપણા ગુજરાતના સીએમ કરતા વધારે. શું મોઢું જોઈને તારી અદા મસ્તાની તારી જવાની. હા કે તે જેવા લુગડા પહેર્યા છે ને એવા બેન અમારા સલાખા હોય, એટલે દેખાવ કરવાની નથી જરૂર હો. કેવું ભૂરો શાંતિ હું તો રે કઈ ને કોઈની ચિંતા. ક્યું છે આ ખરા બપોર એલા એની મને આ તો નાથ મોયડ્યા વગરનું એલા આને હવે મારે કહેવાય જાય છે એલા રાક્ષસ જેવી વહી જાય નાથી ને ખરા બપોરે હોવા ન દેતી, અહીં હું જ વહી જાઉં. म्यूजिक. कौन है ये लोग? कहां से आते हैं? તો હવે હું આને જાજી સહન નહીં કરી શકું. જરિયા હવે તો નહીં જ, હવે તો મારું માથું ફાટી ગયું. હવે હું આને સહન નહીં કરી શકું એટલે માં એ માં લઈ લે મને નહીં, આને લઈ લે, મને નહીં, મને મૂકી દે. હજી મારે હાથા માથમ કરવાની, આને નથી કરવા દે. એટલે હાલો ભાઈ ચાલો. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. તો મિત્રો અત્યારે જ હું આમાં જીતો 100 રૂપિયા, અને તમે પણ જો જીતવા માંગતા હોય તો અત્યારે ડાઉનલોડ કરો સ્કિલ શેસ.